સુરત જિલ્લાના કીમ ચાર રસ્તા નજીક પીપદરા ગામ પાસેના રોડ પર પણ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો કે જેમાં બે યુવકોનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું। પૂર ઝડપે બાઇક ચલાવતા યુવકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવવા બાઇક રોડ ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી। આ અકસ્માતમાં બે યુવકોના મોત થયા જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। મૃતક યુવક પરપ્રાંતીય હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે કોસંબા પોલીસે તપાસ શરૂ કરી છે। સિટી સર્વેમાં નામ તમે ફેરફાર કરવા આપ્યા હોય તો 1 લાખ પબ્લિકને અત્યારે પોરબંદરમાં સિટી સર્વેનું નામ ફેરફાર દસ્તાવેજ માન્ય જ રહે છે। એવી રીતના ચેમ્બર ઓફ કોમર્સના ચોપડે ચૂંટણી થયેલી છે તે આપ સૌ પણ મીડિયા લોકો પણ જાણે છે, પોરબંદરની તમામ પબ્લિક જાણે છે, તમામ એવિડન્સ છે, પબ્લિક મતદાન કરે એ પણ જાણે છે। અને વાત રહી નામની, તો નામની પ્રોસિજર ચાલુ છે કાયદાકીય, એ પણ અમારી પાસે એવિડન્સ છે, પુરાવા છે જ। એટલે આ દાદાગીરી જ કરવાનું કોઈક ષડયંત્ર છે। આવતા દિવસોમાં અત્યારે જે પોલીસ ખાતું નક્કી કરશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરશે। ગત રોજના પણ મેં અહીંયા ઓફિસમાં ફોન કરીને ટ્રાય કરી હતી કે મારે અમુક ચેમ્બર્સની જરૂરી કાગળિયા જે અમારે ચેરિટીમાં સુપ્રત કરવાના છે એ અમારા જે માંગેલા છે ઓડિટેડ હિસાબ ને બધું એ અહીંયા પડ્યું હતું અને ખાસ મેં એની સૂચના આપી હતી કે આવતીકાલે અમે લેવા આવશું। કાલે થોડું મોડું થઈ ગયું હતું, પટાવાળાઓ બધા નીકળી ગયા હતા। આજે અમે આવ્યા તો અહીં તાળું મારીને લોકો જતા રહ્યા છે। અમે એમને વિનંતી કરી, સૂચના આપી અને ચેતવણી પણ આપી કે ભાઈ નિયમ મુજબ તમે આ ઓફિસનું કાર્યાલય અત્યારે જે ચાવી તમારી પાસે ગેરકાયદેસર છે એ ખોલી દો કે જેથી કરીને અમે અમારી કાર્યવાહી ચેમ્બરની રોજબરોજની કાર્યવાહી જે હોય એ કરી શકીએ।